એ જાણીએ કે પેટનું કેન્સર ખરેખર શું છે, કેવી રીતે તે આઈડેન્ટિફાય થાય છે, કેવી રીતે તેના સિમ્પટમ્સ દેખાય છે ડૉક્ટર. હા, હવે આપણે પેટના કેન્સરની જે વાત કરીએ એટલે સૌથી પહેલાં આપણે પાચનતંત્ર વિશેની વાત કરીએ. પાચનતંત્રમાં જ્યારે આપણે ખોરાક સૌથી પહેલાં લઈએ છીએ ત્યારે એ ખોરાક મોઢામાં આપણે જે ચાવીએ છીએ એના પછી અન્નનળી દ્વારા એ હોજરીમાં જાય છે અને હોજરીના અંદર 4 થી 6 કલાકમાં એ ખોરાક વલોવાય છે. એની સાથે એસિડ આવે, એસિડનું મિક્સિંગ થતું હોય છે. પછી એ ખોરાક નાના આંતરડામાં જાય છે, ત્યાં પિત્તરસ એટલે કે જે લીવરમાંથી આવે છે એ પિત્તરસ અને સ્વાદુપિંડના જે રસો હોય છે એટલે પેન્ક્રિયાઝના જે જ્યુસ હોય છે એ બધા અંતઃસ્ત્રાવ એની સાથે મિક્સિંગ થઈ અને નાના આંતરડામાં એ જ્યારે પસાર થતું હોય છે ખોરાક, ત્યારે એમાંથી કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ અને ફેટ આ બધાનું શોષણ થતું હોય છે અને આ બધા તત્વો એ બોડીમાં શોષાતા હોય છે. પછી જે બચેલો ભાગ છે એ બધું જતું હોય છે મોટા આંતરડામાં અને મોટા આંતરડાના જે શરૂઆતના ભાગ છે એના અંદર એ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જેને આપણે સોડિયમ, પોટેશિયમ કહીએ એ બધાનું શોષણ થાય છે અને પછી જે વધેલી વેસ્ટ પ્રોડક્ટ છે એ બધી મળમાર્ગમાં જતી હોય છે અને છેલ્લે મળમાર્ગ દ્વારા ગુદાના ભાગેથી બહાર નીકળતી હોય છે. હવે પાચનતંત્રના જે કેન્સર્સની વાત કરીએ તો એ અન્નનળીથી તે ગુદામાર્ગ સુધી હોજરી, લીવર, સ્વાદુપિંડ, નાનું આંતરડું અને મોટું આંતરડું આ બધા જ ભાગમાં કેન્સર થઈ શકે છે. પણ આપણે સૌથી વધારે એ કેન્સર એ આપણા મોટા આંતરડામાં થતું હોય છે. એટલે કે પેટના કેન્સરની જો વાત કરીએ તો એમાં 30% કેન્સર છે એ આપણા મોટા આંતરડામાં એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન જેને કોલોરેક્ટલ કેન્સર્સ કહીએ છીએ એમાં થતા હોય છે.